झुकेगा नहीं साहब। ચકલી દિવસ સરકાર મનાવે છે. ચકલી દિવસ મનાવવાથી કંઈ ના થાય. ચકલીઓ માટે કંઈક કરવું પડે. જો પહેલાં મેં બતાવી આ બાજુ પહેલાં આશ્રમમાં લગાવી હતી, બધી ચકલીઓ રહેવાઈ ગઈ છે. લેવા નવા ઘર ચકલીઓના પાછા જ લઈ આવ્યા છીએ. જૂનું રેસિડેન્સ બનાવ્યું હતું ને હાઉસફુલ થઈ ગયું છે એટલે એવા નવાની શરૂઆત કરી. ફ્લોટિંગ પડ્યું છે. એટલે ચકલીઓ માટે કંઈક સરકાર જે દિવસ ઉજવવાથી ચકલીઓ નહીં બચવાની, ચકલીઓ બચાવવા માટે પબ્લિકે પ્રયત્ન કરવા પડે. અને હવે ચકલા બાજ બનવાની તૈયારી છે. બાજને દયા ના હોય, ચકલી રહી ને એ સૌથી પ્યારું પ્રાણી પક્ષી છે. એનો અવાજ એ ગમે, એની ગંદકી ના હોય, એને કંઈ બગાડો ના હોય, અને તમારા ઘર આગળ રમતી હોય તો એ તમને ગમે. સવારના પરમાં ચીચિયારીઓ કરીને તમને ઉઠાડે તો એ તમને ગમે. એનો અવાજ પણ હા, ડિપ્રેશન હોય તો એ જતું રહે ચકલીઓના સંગમાં રહેવાથી. તો ઘરે દરેક વ્યક્તિ સિટીમાં તમે એવું માનો છો ચકલીઓ નહીં, પણ તમે ઘર બાંધો, ઘર આગળ 2 મહિને 4 મહિને 6 મહિને ચકલી આવશે ને એકવાર આવશે ને તો પછી વધી જશે. એટલે આવતી હોય તો રૂડી લાગે. હા, ખાલી વાતો કરવાથી ચકલીઓને જ બચવાની. ચકલીઓ બચાવવા માટે પ્રયત્ન કરવો પડશે ને પબ્લિકે સરકારે બંને કરવો પડશે. જય માતાજી, જય ભવાની.